ભક્તિ સાગર સાથે હું છું કિરણ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્દિતાય નાગન્નનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસ્તુતાય ગણનાથ નમો નમસ્તે. આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે અને વિઘ્નહર્તા ગણપતિ બાપા સૌ કોઈના ઘરે પધારશે. કહેવાય છે કે ગણપતિ બાપાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દુંદાળા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. કારણ કે ગણપતિ બાપા કાર્યમાં ક્યાંય પણ વિઘ્નો આવે તો તેને હરી લે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. ત્યારે આજના આ પાવન દિવસે આપણે ગણપતિની સ્થાપના કેવી રીતે કરવી, આ સાથે આજનો દિવસનું શું મહત્વ રહેલું છે તેના વિશે જાણીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિશ શાસ્ત્રીજી. દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. શાસ્ત્રીજી, આપણે દરરોજ વાત કરતા હોઈએ છીએ, અલગ અલગ વિષય પર અલગ અલગ ટોપિક પર વાત કરતા હોઈએ છીએ અને દરેક ભક્તિની વાતો કરતા હોઈએ છીએ. ત્યારે આજે તો ગણપતિ દાદાની ચતુર્થી છે, એટલે કહેવાય કે આજે સૌ કોઈના ઘરે ગણપતિ દાદા પધારતા હોય છે અને દરેકના વિઘ્નો હરતા હોય છે. ત્યારે આજના દિવસનું શું મહત્વ રહેલું છે તે જણાવશો. ગુણાનામ ઈશઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શુભ કાર્યેષુ સર્વદા. આપણે આજે ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે, એટલે આજે ચોથ તિથિ, ચતુર્થી તિથિ અને આજના દિનનો મહિમા. ભાઈ, ગણેશ ઉત્સવ એટલે પર્વ છે. પહેલા તો શાસ્ત્રની અંદર એવું કહ્યું, જ્યારે પર્વ મનાવવો છે ને ત્યારે કોઈ મુહૂર્તની આવશ્યકતા નથી, પરંતુ મનના સમાધાન માટે ચોક્કસ ચોઘડિયામાં કે ચોક્કસ હોરાની અંદર ગણેશની પૂજા કરવી. ગણેશનો પર્વ એટલે ગુણાનામ ઈશઃ. આજે ગણેશજીની પૂજા સર્વપ્રથમ થાય છે, જે વિઘ્નહર્તા છે. એવું કહેવાય છે કે ભાઈ, લગ્ન હોય કે યજ્ઞ હોય, કોઈ પણ કાર્યના પ્રારંભની અંદર શ્રી મહાગણેશની પૂજા થાય છે. તો પૂજા થવાનું કારણ એક જ છે કે ગુણાનામ ઈશઃ. એમનામાં સદગુણો હતા, એમણે સમાજ, દેશ અને દુનિયા માટે કંઈક યોગદાન આપ્યું. એટલે એવું કહેવાય છે કે ભાઈ, ગણેશજીના સાથે પાસેથી આપણે ગુણધર્મ ગ્રહણ કરવાના છે કે ગુણાનામ ઈશઃ. સદગુણની જ્યારે પ્રાપ્તિ થતી હોય છે ત્યારે જ સમાજની અંદર પ્રથમ પૂજનીય બનાતું હોય છે. ચતુર્થી તિથિ આજે એટલે ભાદરવા સુદ ચોથ. ચોથ તિથિના દેવતા છે શ્રી મહાગણેશ. શ્રી મહાગણેશનો પર્વ ચતુર્થી આરભ્ય ચતુર્દશી પર્યંત એટલે ચોથથી લઈને 14 સુધી શ્રી મહાગણેશની પૂજા કરવી. ગુણાનામ ઈશઃ, જેનામાં ગુણ સારા છે, એટલે રિદ્ધિ સિદ્ધિ સહિત લક્ષ લાભ સહિત શ્રી મહાગણેશાય નમઃ. આજે શ્રી મહાગણેશની પૂજા કરવી. ગણેશજીનું સ્વરૂપનું વર્ણન આપણે આજે જાણીશું. પહેલા તો ભાઈ, ગણેશ છે ગુણાનામ ઈશઃ. ગુણાનામ ઈશઃ, ગુણ શું છે? તો ભાઈ, સ્વરૂપમાં જ ગુણ છે. કે જેમ કે બાપાનું જે સ્વરૂપ છે ને, એક વિશાળ સ્વરૂપ છે. તો સર્વપ્રથમ તો પહેલા તો બાપાનું પેટ બહુ વિશાળ છે. તો શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ, દરેકની વાત પેટની અંદર રાખો. જે ભગવાનના જે ચિત્ર છે કે ભગવાને જે ગજાનંદ એટલે હાથીનું મસ્તક બેસાડ્યું, એના પાછળ એક સમાજને બોધપાઠ છે. એટલે ગુણાનામ ઈશઃ, પહેલા તો દાદાનું એક પેટ વિશાળ છે, તો દરેકની વાત પેટમાં રાખો. ત્યાર પછી એમનું સૂંઢ વડે એમનું મુખ બંધ છે. એટલે એવું શાસ્ત્ર કહે છે કે ભાઈ, આ સ્વરૂપ આપણને જ્ઞાન આપે છે કે ભાઈ, આજે એટલે મુખ છે ને એટલે ઓછું બોલો. સાથે સાથે એમની બે આંખ છે, એક સૂક્ષ્મ આંખ છે. એટલે એવું કહેવાય છે ભાઈ, સૂક્ષ્મ દ્રષ્ટિથી કોઈ પણ કાર્યની અંદર નિરીક્ષણ કરો. બે કાન છે, એ સુપડા જેવા છે. ભાઈ, સુપડાનું કામ કેવું કે ભાઈ, અનિષ્ટ દૂર કરવું, કચરો બહાર કરવો ને સારું સારું ગ્રહણ કરવું. તો કાન હંમેશા ખુલ્લા રાખો, જેનાથી સારું ગ્રહણ થઈ શકે. ગુણાનામ ઈશઃ, આ બધા ગુણ પ્રાપ્ત કરવાની વાત છે. સાથે સાથે એમના 4 હાથ છે. એક હાથની અંદર લાડુ છે, જેને આપણે મોદક કહીએ છીએ. મોદકમ સતત પ્રિય, જેને મોદક પ્રિય છે. પણ સંસ્કૃતના વ્યાકરણની અંદર એવું કહે કે મોદકનો અર્થ કેવલ આનંદ થાય છે. ભાઈ, ગણેશજીનો ઉત્સવ આજે પ્રારંભ થયો તે 4 થી 14 દિવસ પર્યંત હંમેશા આનંદ અને ઉત્સાહ કરો. એટલે મોદક ભગવાનને ભોગ ધરાવો અને મોદકનો પ્રસાદ ગ્રહણ કરી અને જીવનમાં આનંદની પ્રાપ્તિ કરો. એક હાથ વરદ એટલે આશીર્વાદ આપતા છે. તો જો આનંદિત રહીએ તો પરમાત્મા બાપાના આશીર્વાદની પ્રાપ્તિ થાય. બીજા બે હાથની અંદર એકમાં દોરડું છે અને એકમાં અંકુશ છે, એટલે પાસ અને અંકુશ. એવું કહેવાય છે કે વાણી, વર્તન અને વ્યવહારની અંદર હંમેશા અંકુશ રાખવો જોઈએ.
આ બાપાના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે બાપાનું જે આસન છે આજે આપણે સ્થાપના કરી અને 14 દિવસ પૂર્યંત એટલે 14 સુધી આપણે બાપાની પૂજા કરીશું. તો બાપાનું આસન લાલ કલરનું છે. ગણેશજી આપણને બોધપાઠ આપે છે કે હંમેશા ક્રોધને દાબવાનો. ગણેશજી મહારાજે 2 વખત ક્રોધ કર્યો હતો. એક વખત ક્રોધ કર્યું ત્યારે એમનું શિરચ્છેદન થયું અને બીજી વાર જ્યારે ક્રોધ કર્યો ત્યારે એમને એક દાંત તૂટ્યો એટલે એક દંત કહેવાયા. એટલે શાસ્ત્રમાં ગણેશજી મહારાજ આપણને બોધપાઠ આપે છે કે જીવનની અંદર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ક્રોધને શાંત કરો. આ રીતે ગણેશજી મહારાજને સ્વરૂપનું વર્ણન છે. આજે ચતુર્થી એટલે વિનાયક ચોથ અને સાથે સાથે મંગળવારનો સમન્વય અને સાથે સાથે આજે સ્વાતિ નક્ષત્ર છે એટલે સ્વાતિ નક્ષત્રના દેવતા રાહુ છે. ગણેશજીને દુર્વા ચડે. આપણે શ્રાવણ માસની અંદર જાણ્યું કે ભાઈ રાહુના પ્રકોપ શાંત કરવા માટે દુર્વાના જળ વડે ભગવાન શિવજીની આરાધના કરવી. તો એવી જ રીતે આજે ગણેશજીને દુર્વા પ્રિય છે અને દુર્વા વડે જો ગણેશજીની પૂજા કરવામાં આવે, દુર્વા વડે શણગાર કરવામાં આવે, બાપાનું જે ડેકોરેશન છે આજના દિવસમાં ડેકોરેશન જો ભગવાન ગણેશજીનું દુર્વાના મંડપ બનાવવામાં આવે તો ગણેશજી મહારાજ અતિ પ્રસન્ન થાય છે અને રાહુનો પ્રકોપ પણ શાંત થતો હોય છે. આજની ચોથ એટલે વિનાયક ચતુર્થી અને સંકટ ચોથ પણ કહી શકાય છે. સંકટ એટલે અંગારકી ચોથ પણ કહેવાય છે. એટલે અંગાર એટલે મંગળવાર, મંગળવાર યુક્ત ચોથ અને સાથે સાથે કલંક ચતુર્થી પણ કહેવાતી હોય છે. તો આજના દિવસે શ્રી મહાગણેશની પૂજા કરવી. તેમના 2 પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ એટલે રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન શ્રી મહાગણેશજીની સ્થાપના કરવી. ઘઉં બાજોટ પર એક લાલ વસ્ત્ર બિછાવી એના પર ઘઉં મૂકવા, ઘઉં પર ગણેશજીની મૂર્તિ બિછાવી અને ગણેશજીની મૂર્તિ બિછાવ્યા પછી ગણેશજીને પાર્થિવ મૂર્તિ પર આપણે પ્રાણ કરવાના કે ભાઈ આ મૂર્તિની અંદર પ્રાણ આવે. કારણ કે કલાકારે મૂર્તિની રચના કરી પણ એની અંદર પ્રાણ જીવ તો હોતા જ નથી. તો જે મૂર્તિ લાવો એ મૂર્તિની અંદર આ જે પ્રાણ પૂરવાના ભાઈ અમારા જેવો પ્રાણ છે એ મૂર્તિની અંદર પ્રાણ આવે. જેવો જીવ છે એવો આ મૂર્તિની અંદર જીવ આવે અને જેવી ઇન્દ્રિયો છે એટલે આંખ, કાન, નાક ઇત્યાદિ તો તમામ ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11 મન આ મૂર્તિની અંદર જાગૃત થાય એવો ભાવ કરી અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી કે ભાઈ આ મૂર્તિની અંદર પ્રાણ આવે, જીવ આવે અને ઇન્દ્રિયો જાગૃત થાય. એટલે મૂર્તિનું શુદ્ધિકરણ થઈ ગયું. ગંગાજળથી ભગવાન મૂર્તિનું શુદ્ધિકરણ કરી અને ભગવાનની પ્રતિષ્ઠા કરવી. પ્રતિષ્ઠા કર્યા પછી બાપાને બોલાવવાના કે ભાઈ આજે અમે ગણેશજીનો મહોત્સવ કરી રહ્યા છીએ, બાપા આપના આશીર્વાદની અપેક્ષા છે, આપ મારા ઘરે પધારો. એટલે બાપાનું સ્વાગત કરવાનું, બાપાનું આવાહન કરવાનું. આવાહન કર્યા પછી બાપાને બેસવા માટે પુષ્પરૂપી આસન આપવાના કે હે પરમાત્મા શ્રી મહાગણેશ આપ અહીંયા બિરાજમાન થાઓ અને અમે જે 10 દિવસ પર્યંત કે 3 દિવસ કે 1 દિવસ કે 5 દિવસ જે અમે પૂજા આપની કરીએ તે પૂજાનો સ્વીકાર કરજો એવી પ્રાર્થના કરવાની. સાથે સાથે બેસવા માટે આસન આપ્યા પછી બાપાને સરસ મજાના ચંદન અને કેસરયુક્ત ચંદનથી અને કુમકુમથી બાપાને તિલક કરવા, બાપાને અક્ષત અર્પણ કરવા, બાપાને પુષ્પ અર્પણ કરવા. અહીંયા ગાડી ઉત્સવની અંદર ગુલાલનું બહુ જ મહત્વ છે. શાસ્ત્રમાં કહ્યું છે ગુલાલમ પ્રીતિ વર્ધનમ. જો પ્રેમની આવશ્યકતા હોય ને તો ગુલાલ ચડાવવું એટલે બાપાને આજે ગુલાલ ચડાવવું અને જે પરિવાર સાથે જે ઉત્સવ બને છે બધાને પણ ગુલાલ છાંટવું. એટલે ગુલાલ ચડાવવાથી દાંપત્ય જીવનની અંદર, પરિવારની અંદર, મિત્ર સર્કલની અંદર, કાર્યક્ષેત્રની અંદર પરિવારમાં પ્રેમ વધતો હોય છે. એટલે બાપાને અબીલ ગુલાલ ઇત્યાદિ અર્પણ કરીને બાપાને સરસ મજાના ધૂપ કરવા, બાપાને ત્યાં આગળ દીવા પ્રગટાવવા એટલે દીપદાન કરવું અને સતતમ મોદક પ્રિય એટલે બાપાને ત્યાં આગળ નૈવેદ્ય મોદક, ડ્રાય ફ્રૂટ, શ્રીફળ, લીલા ફળ ઇત્યાદિ અનેકો સામગ્રી બાપાને નૈવેદ્યમાં અર્પણ કરી અને બાપાની આરતી કરવી. અને ગુડાંચા નૈવેદ્ય એટલે એવું કહેવાય છે મરાઠીમાં તો કે ભાઈ બાપાને ગોળનું નૈવેદ્ય જ અર્પણ કરવું. કારણ કે ગોળ ખાવાથી હંમેશા શરીરની અંદર પૌષ્ટિકતા પ્રાપ્ત થતી હોય છે. એટલે ગોળ ઇત્યાદિ નૈવેદ્ય અર્પણ કરી બાપાની આરતી કરવી, બાપાનો થાળ કરી અને ત્યાર પછી બાપાને સ્તુતિવંદના કરવી કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ. અહીં મંત્રનો અર્થ કે સૂર્યકોટી સમપ્રભમ. કોટી એટલે કરોડ, સૂર્ય જે અત્યારે એક સૂર્ય આપણે જોઈ રહ્યા છે એવા કરોડો સૂર્ય ભેગા કરીએ અને જે તેજ ઉત્પન્ન થાય ને એવા બાપાનું તેજ છે એવા તેજસ્વી વક્રતુંડ એટલે એક દાંતવાળા શ્રી મહાગણેશના ચરણમાં અમે વંદન કરીએ છીએ. આ રીતે બાપાની પૂજા, આરતી, ગંધ પુષ્પ ઇત્યાદિ કરી અને બાપાની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી અને સ્તુતિ વંદના કરવી. કહેવાય છે કે આજના દિવસે ભગવાન ગણપતિ દાદા ઘરે આવે છે, દરેકના વિઘ્નો હરતા હોય છે, દરેકને આશીષ આપતા હોય છે. એક દિવસ નહીં પરંતુ અહીંયા 10 દિવસ સુધી ગણપતિ બાપા ઘરે રહે છે અને સૌ કોઈ પોતે યથાશક્તિ પ્રમાણે પૂજા અર્ચના કરતા હોય છે. આખો દિવસ ધ્યાન ધરતા હોય છે ગણપતિના કીર્તન, ભજન, પાઠ. આ સાથે ગણપતિને ઘરે લાવી અને જે આનંદની લાગણી અનુભવતા હોય છે દરેક સૌ કોઈ પોતે એક દિવસ લાવવાના હોય ત્યાં
એક દિવસ પરિવારજનોને એવું લાગે કે એક દિવસ તો સમય છે તો એક દિવસ લાવે છે, કોઈ 1.5 દિવસ માટે લાવે છે, કોઈ 5 દિવસ તો કોઈ 10 દિવસ માટે ગણપતિ દાદાને અવશ્ય ઘરે લાવતા હોય છે. શાસ્ત્રીજી એવું કહેવામાં આવી રહ્યું છે કે ગણપતિજીને ઘરે લાવવાનું એક કંઈક અલગ મહત્વ રહેલું છે. આ સાથે તેમના વિસર્જનનું પણ અલગ મહત્વ રહેલું હોય છે અને દાદાના ઘરે લાવી અને તે તમામ વિઘ્નો હરતા હોય છે ને કોઈ પણ કાર્ય આપણે શરૂ કરતા હોઈએ છીએ તે પહેલા દાદાની સ્થાપના કરતા હોઈએ છીએ, ત્યારબાદ જ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. તેના વિશે પણ જણાવશો. માતા પિતૃ ચરણ કમલે ભ્યો નમો નમઃ એવું કહેવાય છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ આપણે કોઈએ ગણેશજી બાપાને ક્યારેય જોયા નથી કે મહાદેવજીના આખો માસ પર્યંત આપણે પૂજા કરી તો મહાદેવજીના પણ દર્શન નથી કર્યા, પણ એવું કહેવાય છે કે પરમાત્મા એટલે પરમ આત્મા જે આપણાથી પર છે એટલે ગણેશજી કહીએ કે માતાજી કહીએ કે મહાદેવજી કે નારાયણ વિષ્ણુ જે પણ દેવી દેવતા કહીએ એ અદ્રશ્યમાન શક્તિ છે. પણ એવું કહેવાય ભાઈ કૃષ્ણ વિશે આપણે જ્યારે જન્માષ્ટમીનો પર્વ જ્યારે આપણે સત્સંગ કર્યો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ માતાનું સુખ લેવા માટે શ્રી કૃષ્ણ પરમાત્માએ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો હતો. એટલે માતા અને પિતા આ દુનિયામાં એવું કહેવાય છે કે ભાઈ પહેલો નંબર માતાનો કે જેણે આપણું સર્જન કર્યું છે, એટલે માતા, બીજા નંબરમાં પિતા જેણે આપણને અર્થ અને સમાજનું જ્ઞાન આપ્યું, અને ત્રીજા નંબરની અંદર ગુરુ, કારણ કે ગુરુ મહારાજ વિશે પણ આપણે શ્રાવણ મહિનાથી ઘણો સત્સંગ કર્યો. તો ગુરુ, માતા, પિતા અને ગુરુ અને સાથે અતિથિ એટલે અભ્યાગત, આ ચાર જે પ્રત્યક્ષ દેવ છે અને ત્યાર પછી જ બધા પરોક્ષ દેવની પૂજા હોય છે. એટલે ગણેશજી મહારાજે જ્યારે પ્રત્યક્ષ એટલે માતા પિતાની પૂજા અર્ચના કરી હતી, એમના જપ તપ કર્યા હતા, એમની સેવા ચાકરી કરી હતી, એટલા માટે ગણેશજીની સર્વપ્રથમ પૂજા થાય છે. ગણેશજી એટલે ભગવાન પાર્વતી અને શિવના બે દીકરા કાર્તિક સ્વામી અને ભગવાન શ્રી મહાગણેશ, અને બંને ભાઈની અંદર એક વખત એવું થયું કે ભાઈ આમાં મોટું કોણ, એટલે જ્યારે અહમ જ્યારે આવે છે ને ત્યારે પરમાત્મા હંમેશા કોઈક ને કોઈક રીતે અહમ એમનો દાબવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. એટલે બંને ભાઈમાં એક થયું કે ભાઈ આમાં વિશાળ મોટું કોણ, એટલે આ જે ચર્ચા હતી ચર્ચા કરતા કરતા એ ચર્ચા પહોંચી ભગવાન શિવ અને પાર્વતી માતા સાથે, અને માતા પિતા માટે તો બંને બાળકો સમાન જ હોય છે. એટલે ભગવાને વિચાર્યું કે ભાઈ ગણેશજીને મોટું કહે તો કાર્તિકેયને ખરાબ લાગે, બંને દીકરા તો સમાન જ માતા પિતા માટે. એટલે એમ ભગવાને પરમાત્માએ શિવજીએ કહ્યું કે ભાઈ પૃથ્વીની પ્રદક્ષિણા સર્વપ્રથમ જે કરીને આવશે એ મોટું કહેવાય. એટલે ગણેશજી મહારાજનું વાહન છે ઉંદર અને કાર્તિકેય સ્વામીનું વાહન છે મોર, એટલે મયુર અને મૂષક. એટલે કાર્તિક સ્વામી તો મયુર પર બેસીને યાત્રા કરવા પરિભ્રમણ કરવા માટે નીકળી ગયા, પણ ગણેશજીનું તો શરીર વિશાળ છે અને વાહન છે મૂષક છે, એટલે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ એ વિશે આપણે આગળ વાહન વિશે ભાઈ દરેક દેવી દેવતાના જે વાહન છે ભાઈ ગણેશજીનું મૂષક છે, કાર્તિક સ્વામીનું મયુર છે, માતાજીનું સિંહ છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું. પરંતુ આ બંને વિચાર ગણેશજીએ વિચાર્યું કે ભાઈ મારે તો મૂષક છે ને મારું તો શરીર પણ મોટું છે, તો હું કેવી રીતે યાત્રા કરી શકું. એટલે એમણે વિચાર્યું કે ભાઈ બુદ્ધિના દાતા ગણેશજીને કહેવામાં આવ્યું છે કે એમણે બુદ્ધિનો ઉપયોગ કર્યો. એટલે એમણે માતા પિતાને બેસાડીને એમણે વિચાર્યું કે મારા માતા પિતાના ચરણોમાં આખા બ્રહ્માંડ છે, એક પૃથ્વી નહીં પણ અનેકો પૃથ્વી, અનેકો સૂર્ય, અનેકો ચંદ્ર ઇત્યાદિ મારા માતા પિતાના ચરણોમાં છે, મારે ક્યાંય જવાની આવશ્યકતા નથી. એટલે એમણે માતા પિતાની સેવા કરી, માતા પિતાને બેસાડ્યા અને એમણે 7 પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરી કે આપની આજ્ઞાથી એક પ્રદક્ષિણા નહીં પરંતુ મારા માતા પિતાના ચરણોમાં તો તમામ તીર્થો રહેલા છે, તમામ પૃથ્વીઓ રહેલી છે, અનેકો સૂર્ય ચંદ્ર ઇત્યાદિ તારાઓ રહેલા છે, તો મેં આપની પ્રદક્ષિણા કરી. એટલે બુદ્ધિનો ઉપયોગ કર્યો, વિવેકનો ઉપયોગ કર્યો. એટલા માટે ભગવાન શિવજીના આશીર્વાદ મળે કે ભાઈ તમે બુદ્ધિના દાતા કહેવાઓ છો, તમે બુદ્ધિ વિવેકનો ઉપયોગ કર્યો એટલે સમાજની અંદર સર્વપ્રથમ આપની પૂજા થશે. એટલે આ રીતે ગણેશજીના આશીર્વાદ મળ્યા અને માતા પિતાના આશીર્વાદથી, એટલે અહીં આગળ એવું કહેવાય છે કે ભાઈ તમે માતા પિતાની સેવા કરો, માતા પિતાના આશીર્વાદ લો, તમારું જે કર્મ છે કર્મ નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ છે એ નિત્ય જો તમે નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો પણ પરમાત્માના આશીર્વાદ મળે છે. તો એ ગણેશજી એક બોધપાઠ આપે છે કે ભાઈ માતા પિતાની સેવાથી જ મારી સર્વપ્રથમ પૂજા થાય છે. અને વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા એવું પણ કહેવાય છે કે ભાઈ ગણેશજીની પૂજા ન કરો તો વિઘ્ન આવે અને ગણેશજીની પૂજા કરો તો વિઘ્ન દૂર થાય. પણ એવું કહે છે ગુણાનામ ઈશ, ગણેશજી મહારાજ આપણા મૂલાધાર ચક્રની અંદર રહેલા છે. તો મૂલાધાર સ્થિતોસી નિત્યમ, ગણેશજીની પૂજા એટલા માટે કરવાનું કે ભાઈ સારા વિચાર, સારું વાણી અને સારું બોલવું. આ જે વ્યક્તિનું મૂલાધાર ચક્ર જાગૃત હોય ને એ વ્યક્તિ આવું કરી શકે. એટલે મૂલાધાર ચક્રના માલિક છે શ્રી મહાગણેશ. એટલે નાભીના નીચે એક ચક્ર છે, એ ચક્રની અંદર એક પુષ્પ છે, પુષ્પની 4 પાંખડી છે, એ 4 પાંખડીની અંદર પૃથ્વી તત્વના માલિક શ્રી મહાગણેશ બિરાજમાન છે. એટલે પૃથ્વી તત્વની કૃપા પ્રાપ્ત થાય અને સારા વિચાર એટલે પોઝિટિવ વિચારની પ્રાપ્તિ શ્રી મહાગણેશની પૂજાથી પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે સર્વપ્રથમ શ્રી મહાગણેશની પૂજાથી લગ્ન હોય કે યજ્ઞ હોય પણ મહાગણેશની પૂજા વગર કોઈ કાર્ય આરંભ થતું નથી. જી શાસ્ત્રીજી, આજે
આપણે ગણપતિની મહત્વ વિશે જાણ્યું, સ્થાપના વિશે જાણ્યું અને આ જે 10 દિવસના પર્વ છે ગણપતિ વિશેની અલગ અલગ વાતો લઈને આવશું, પૂજાનું મહત્વ સમજાવશું, આ સાથે તેમના પ્રસાદનું મહત્વ પણ સમજાવશું અને ગણપતિને લગતી અલગ અલગ જે વાતો છે દુંદાણા ગણપતિની તે વાતો લેશું. ત્યારે આજના દિવસે અત્યારે બસ આટલું જ. દરેક દર્શક મિત્રોને વિઘ્ન હતા ગણપતિના દરેક દર્શક મિત્રોના વિઘ્નો હરે તેવી શુભકામના સાથે રજા આપશું. નમસ્કાર.